ને દે પકડે ને માર માર. કોને મારવું છે? મચ્છરને. ડેન્ગ્યુ ખતરનાક તો છે પણ એમાં ખરાખરીનો ખેલ તાવ ઉતરે પછી ચાલુ થાય છે, જ્યારે પ્લેટલેટ તૂટવાના ચાલુ થતા હોય છે. ઘણા બધા દર્દી કહેતા હોય છે કે સાહેબ પ્લેટલેટ ચડાવી દો, પણ ખરેખર જરૂર ક્યારે હોય છે? તો જ્યારે 10,000 કરતા ઓછા પ્લેટલેટ હોય છે અથવા તો કોઈ બ્લીડિંગની નિશાનીઓ હોય છે. સાથે સાથે ધ્યાન રાખવા જેવી વસ્તુ એ છે કે મોટે ભાગે પહેલા દિવસે રિપોર્ટ પોઝિટિવ પણ નથી આવતો, એટલે તુરંત રિપોર્ટ કરાવવા પણ ન દોડવું. સાથે સાથે ધ્યાન એ પણ રાખવું કે બ્રુફેન, કોમ્બીફ્લેમ, ડાયક્લોફેનેક આ બધી જે કોમનલી મળતી દવાઓ છે એ આપમેળે ન ખાવી. ફક્ત પેરાસિટામોલ જ તાવ ઉતારવા માટે ખાવી, કારણ કે આ બધી દવાઓ પણ બ્લીડિંગ રિસ્ક વધારે છે. અને ડેન્ગ્યુમાં સૌથી વધારે રક્ષક જાન બચાવવા વાળું હોય છે પાણી, હાઇડ્રેશન. એટલે કદાચ પ્લેટલેટ ચડાવવાની જરૂર નથી, પણ પુષ્કળ પ્રમાણમાં છે એ પાણી પીવો, લીંબુ શરબત પીવો, નાળિયેર પાણી પીવો, અને સાથે સાથે જરૂર પડે તો ફક્ત સિમ્પલ બાટલા ચડાવવાથી ઘણો ફાયદો થતો હોય છે. ક્યારે ચેતી જવું અને તુરંત હોસ્પિટલે જવું? તો જ્યારે ખૂબ જ વોમિટિંગ થઈ રહી હોય, માથામાં સતત દુખાવો થઈ રહ્યો હોય, આંખે અંધારા આવી જતા હોય, થોડું કન્ફ્યુઝન થતું હોય, અને દાંતના પેઢામાંથી છે એ બ્લીડિંગ થતું હોય, અથવા તો ચામડી ઉપર લાલ લાલ મોટા ચાઠા થઈ ગયા હોય. શેર કરી દો તમારા મિત્રો સ્નેહીઓને, જેથી કરીને એક મચ્છર આવી અને તેમને ઊંચા નીચા ન કરી દે.